टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો જમીન જેવી મૂલ્યવાન મિલકત ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ સમાચાર ખાસ તમારા માટે અને જમીનના માલિકો માટે પણ મહત્વના છે. કદાચ એવું પણ બની શકે કે તમારી જમીન તમારી જાણ બહાર વેચી મારવામાં આવે, કારણ કે કૌભાંડીઓ આજકાલ રૂપિયા માટે કંઈ પણ કરી શકે છે. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં આવી જ એક ઘટના બની, જેમાં આચરવામાં આવ્યું છે સૌથી મોટું કૌભાંડ. સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ કૌભાંડના 5 આરોપીઓની ધરપકડ કરી, પરંતુ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ રવિ કોલડિયા હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. આખરે રવિએ કેવી રીતે જમીન કૌભાંડ આચર્યું, જે આરોપીઓ પકડાયા છે તેમની આ કૌભાંડમાં શું ભૂમિકા હતી, તેની હકીકત અમે તમને વિગતવાર જણાવીશું. આ હકીકત સાંભળ્યા પછી તમારી ચિંતા પણ વધી જશે. તમને પણ થશે કે ક્યાંક તમારી જમીનનો સોદો તો નથી પડી ગયો. થોડા મહિના પહેલાંની વાત છે. રવિકુમાર કોલડિયાની મુલાકાત ફરિયાદી પિયુષકુમાર સાસપરા સાથે થાય છે. રવિ પોતાને જમીનનો મોટો દલાલ ગણાવે છે અને કહે છે કે તેની પાસે વેચવા માટે કઠોર ગામની જમીન છે. જો તમારે લેવી હોય તો જમીનના માલિકો સાથે તમારો કોન્ટેક્ટ કરાવી આપીશ. રવિએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એવું જુઠ્ઠાણું ચલાવ્યું કે જમીનના સોદા ચિઠ્ઠી મારી પાસે છે અને હું તમને આ જમીન અપાવીશ. જમીનના માલિકો હાલ કેનેડામાં છે, પણ તેની સોદા ચિઠ્ઠી મારી પાસે છે. જો તમે જમીન ખરીદવા માગતા હો તો આપણે તેમાં આગળ વધીશું. રવિએ જમીનના માલિકોના નામ પણ જણાવ્યા હતા. ફરિયાદીને વિશ્વાસ આવે એના માટે આરોપીએ જમીનના માલિકોના 3 ખોટા એકાઉન્ટ ખોલાવ્યા. ફેક આઈડી અને ફેક સિમ કાર્ડ દ્વારા અંકલેશ્વરની યસ બેંકમાં ખાતા ખોલાવ્યા હતા. આ એકાઉન્ટ ખોલવામાં યશ બેંકના કર્મચારીઓએ મદદ કરી હતી. ત્યારબાદ એ એકાઉન્ટ્સમાં તેણે ફરિયાદી પાસેથી જમીનના પૈસા મેળવી લીધા હતા. 4 કરોડ 81 લાખ જેટલી રકમ અલગ અલગ એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી હતી. ત્યારબાદ આ એકાઉન્ટમાંથી એણે પોતે આઈડીબીઆઈમાં જમીન માલિકોના નવા 2 બોગસ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને યશ બેંકના એકાઉન્ટમાંથી આઈડીબીઆઈમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. 4 કરોડ 81 લાખ રૂપિયા મ્યુલ એકાઉન્ટ એટલે કે ડમી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. આ ઉપરાંત બીજા 94 લાખ રૂપિયા રોકડા રવિને આપ્યા હોવાનું ફરિયાદીનું દાવું છે. ફરિયાદીનું કહેવું છે કે રવિ કોલડિયાએ કુલ 5.75 કરોડ રૂપિયા સિરવી લીધા છે. ચોંકાવનારી વાત તો એ છે કે જમીનના અસલી માલિકોને તો આ વાતનો ખ્યાલ પણ નથી, એટલે કે રવિએ જમીનના માલિકોનું નામ વટાવીને જમીનનો સોદો કરી નાખ્યો અને તેની કોઈને પણ જાણ કરવામાં આવી નથી. પરંતુ ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેણે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરિયાદ અનુસંધાને પોલીસે ઘટનામાં ગુનો દાખલ કર્યો અને ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓની ધરપકડ કરી. જે આરોપીઓની ધરપકડ કરાઈ છે તેમાં ભરૂચની યશ બેંકના સેલ્સ ઓફિસર સંદીપ કુમાર પિલુદરિયા, ભરૂચની યશ બેંકના સેલ્સ ઓફિસર આઝાદ ખાન પઠાણ, અંકલેશ્વરની યશ બેંકના રિલેશનશિપ મેનેજર શિવાની પટેલ, આ ઉપરાંત આઈડીબીઆઈના બેંક ડેવલપમેન્ટ ઓફિસર યાજ્ઞિક વઘાસિયા અને કામરેજના વોડાફોન સિમ ડિસ્ટ્રીબ્યુટર સંજય ધંધુકિયાનું નામ સામેલ છે. આરોપી રવિ કોલડિયાને ગુનો આચરવામાં મદદ કરી. બેંકના અધિકારીઓએ કેનેડામાં રહેલા ખેડૂત ખાતેદારોના ડમી બેંક એકાઉન્ટ ખોલી આપ્યા, જ્યારે વોડાફોનના સિમ ડિસ્ટ્રીબ્યુટરે નકલી દસ્તાવેજો ઉપર સિમ કાર્ડ આપ્યા હતા. જાણતો હોવા છતાં કે 3 જમીન માલિકો કેનેડામાં છે, એમની પ્રેઝન્સ અહીંયા છે જ નહીં ઇન્ડિયામાં, તે છતાં એ 3 જમીન માલિકોના યસ બેંક અંકલેશ્વર શાખામાં અકાઉન્ટ ખોલી નાખ્યા હતા અને એ અકાઉન્ટ ખોલવામાં જે યસ બેંકના એના કર્મચારીઓ છે એમણે મદદ કરી હતી અને ત્યારબાદ એ અકાઉન્ટોમાં એણે જે ફરિયાદી છે એની પાસેથી બેંક અકાઉન્ટમાં એણે પૈસા લીધા હતા, પૈસા જમા કરાવડાયા હતા. 4 કરોડ 81 લાખ જેટલી અમાઉન્ટ આ અલગ અલગ અકાઉન્ટોમાં જમા કરવામાં આવી હતી ફરિયાદી દ્વારા. અને ત્યારબાદ આ અકાઉન્ટોમાંથી એણે પોતે પાછા આઈડીબીઆઈમાં નવા 2 એકાઉન્ટો બોગસ એકાઉન્ટો ખોલ્યા હતા
જે જમીન માલિકોના નામના, અને જે યસ બેંકના અકાઉન્ટો છે 3, એમાંથી એણે પાછા આઈડીબીઆઈમાં પણ આ જે ફેક અકાઉન્ટ છે એની અંદર પૈસા ટ્રાન્સફર કર્યા હતા. કુલ 5 આરોપીની ધરપકડ આ ગુનાના કામે કરવામાં આવી છે. અને આ ગુનામાં આ અકાઉન્ટ ખોલી આપવામાં અન્ય કોઈ વ્યક્તિઓ મદદ કરતા છે કે નહીં એ બાબતે આરોપીની રિમાન્ડ લઈને હાલ પૂછપરછ કરવામાં આવી છે. યસ બેંક અને આઈડીબીઆઈ બેંક બંને બેંકના જે તમામ જે સિનિયર મેનેજર્સને એ બધા છે એમની પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી કરીને આ અકાઉન્ટ ખોલી આપવા પાછળ જે આરોપીને મદદ કરનાર અન્ય કોઈ વ્યક્તિ પણ જો સામેલ હોય તો એની ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે. સમગ્ર પ્રકરણમાં સવાલ એ થાય કે જો જમીનના અસલી માલિકો જ હાજર ન હોતા તો પછી સોદો કેવી રીતે થયો? તો તેના માટે પણ આરોપીઓએ નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. આરોપીઓએ ખેડૂતોની નકલી સહી કરીને દસ્તાવેજો બનાવ્યા હતા અને નોટરી કરાર કરાવીને ફરિયાદીને જમીન પધરાવી દીધી હતી. એટલે આ કેસની અંદર અનેક લોકો સંડોવાયેલા છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.